ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વીની ફરતે એક અદૃશ્ય ઢાલ છે જે આપણને અવકાશના ભયંકર જોખમોથી સતત બચાવે છે? આજે આપણે એ જ ઢાલ એટલે કે પૃથ્વીના વાતાવરણ અને તેના એક એવા સ્તરની વાત કરવાના છીએ જે પૃથ્વી પરના જીવન માટે શા માટે આટલું બધું જરૂરી છે. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એક સફર પર નીકળીશું. આપણે જમીનથી શરૂ કરીને છેક અવકાશ સુધી જઈશું. આપણે જોઈશું કે પૃથ્વીની આ ઢાલ કેવી છે, ઓઝોન સ્તર શું છે, એમાં ગડબડ ક્યાં થઈ, એની પાછળ કોણ હતું અને છેલ્લે આ ઢાલનું આપણા માટે શું મહત્વ છે. તો ચાલો સફરના પહેલા પડાવથી શરૂઆત કરીએ અને પૃથ્વીના આ રક્ષણાત્મક કવચને, એના અલગ અલગ સ્તરોને નજીકથી જાણીએ. હા, આ સાચું છે. પૃથ્વીની ચારે બાજુ વાયુનું એક જાડું આવરણ છે જેને આપણે વાતાવરણ કહીએ છીએ. આ જ એ સુરક્ષા કવચ છે, એક એવું બ્લેન્કેટ જે પૃથ્વીને સૂર્યના હાનિકારક કિરણોથી અને અવકાશમાંથી આવતી બીજી ઘણી આફતોથી બચાવીને રાખે છે. તો આપણી સફરનું પહેલું લેયર છે ટ્રોપોસ્ફિયર. આ એ સ્તર છે જ્યાં આપણે સૌ રહીએ છીએ, શ્વાસ લઈએ છીએ. વાદળો, વરસાદ, પવન, વાવાઝોડું, હવામાનની લગભગ દરેક ઘટના અહીં જ બને છે. આપણું આખું જીવન હકીકતમાં આ સ્તરની અંદર જ પસાર થાય છે. ચાલો હવે થોડા ઉપર જઈએ, ટ્રોપોસ્ફિયરની ઉપર. અહીં છે સ્ટ્રેટોસ્ફિયર. અહીં વાતાવરણ એકદમ શાંત હોય છે, પણ આ જ એ જગ્યા છે જ્યાં આપણી આખી વાર્તાનો હીરો રહે છે, ઓઝોન સ્તર. અને એક મજાની વાત એ છે કે અહીં જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ ઠંડી ઘટવાને બદલે તાપમાન વધે છે. હજી થોડા ઉપર જઈએ તો આપણે મેસોસ્ફિયરમાં પહોંચીશું. આને આપણા ગ્રહનો બોડીગાર્ડ પણ કહી શકાય. રાત્રે જે આપણે ખરતા તારા જોઈએ છીએ એ ખરેખર તો અવકાશમાંથી આવતી ઉલ્કાઓ હોય છે જે આ સ્તરમાં ઘસાઈને બળી જાય છે અને પૃથ્વી સુધી પહોંચી શકતી નથી. અને છેલ્લે આપણે પહોંચીએ છીએ વાતાવરણના સૌથી ઉપરના સ્તરોમાં, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. અહીં હવા એટલી બધી પાતળી થઈ જાય છે કે લગભગ અવકાશ જ શરૂ થઈ જાય છે. આપણા સેટેલાઇટ્સ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અહીં જ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. અહીંથી જ આપણું વાતાવરણ અનંત અવકાશમાં ભળી જાય છે. પણ આ બધા સ્તરોમાં એક સ્તર એવું છે જે પૃથ્વી પરના જીવન અને વિનાશ વચ્ચેની એક પાતળી ભેદરેખા છે. તો ચાલો હવે ફોકસ કરીએ આપણી વાર્તાના અસલી હીરો એટલે કે ઓઝોન સ્તર પર. તો આ ઓઝોન સ્તર છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન ગેસનું એક પાતળું પડ છે. એમ સમજો કે આ પૃથ્વીનું પોતાનું નેચરલ સનસ્ક્રીન છે. જેમ આપણે તડકામાં આપણી ચામડી બચાવવા સનસ્ક્રીન લગાવીએ છીએ, બસ એ જ રીતે આ ઓઝોન સ્તર આખી પૃથ્વીને સૂર્યના સૌથી ખતરનાક કિરણોથી બચાવે છે. પણ એ ગેરસમજ દૂર કરવી ખૂબ જરૂરી છે. બધો જ ઓઝોન સારો નથી હોતો. જે ઓઝોન ઉપર સ્ટ્રેટોસ્ફિયરમાં છે એ સારો ઓઝોન છે, એ આપણો રક્ષક છે. પણ જે ઓઝોન જમીનની નજીક, આપણી આસપાસ, ગાડીઓ અને ફેક્ટરીઓના ધુમાડાથી બને છે એ ખરાબ ઓઝોન છે. એક પ્રદૂષક છે જે આપણા શ્વાસ માટે નુકસાનકારક છે. આ ચાર્ટ જુઓ. એ બતાવે છે કે ઓઝોન સ્તર ખરેખર કેટલું પાવરફુલ છે. સૂર્યના સૌથી ઘાતક એવા યુવીસી કિરણોને તો એ 100% રોકી દે છે. અને સૌથી ખતરનાક યુવીબી કિરણો, જેનાથી સ્કિન કેન્સર જેવી બીમારીઓ થાય છે, એના 95% ભાગને એ પૃથ્વી પર પહોંચતા પહેલાં જ શોષી લે છે. આ કોઈ નાની સૂની વાત નથી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પૃથ્વી સુરક્ષિત હતી. પણ પછી 1970 અને 80ના દાયકામાં વૈજ્ઞાનિકોએ કંઈક એવું જોયું જે ખૂબ જ ચિંતાજનક હતું. એવું લાગી રહ્યું હતું કે આપણી આ રક્ષણાત્મક ઢાલમાં તિરાડ પડી રહી છે. સવાલ એ હતો કે જો આપણું આ કુદરતી સનસ્ક્રીન જ નબળું પડી જાય તો શું થશે? જો આ ઢાલ તૂટી જાય તો પૃથ્વી પર જીવનનું શું? વૈજ્ઞાનિકોએ આને ઓઝોન હોલ નામ આપ્યું. પણ એનો મતલબ એવો નહોતો કે આકાશમાં કોઈ મોટો ખાડો પડી ગયો હતો. હકીકતમાં એન્ટાર્કટિકાની ઉપર ઓઝોનનું સ્તર એટલું બધું પાતળું થઈ ગયું હતું કે એની રક્ષણ કરવાની શક્તિ લગભગ ખતમ થઈ ગઈ હતી. તો પછી આ નુકસાન પાછળ જવાબદાર કોણ હતું? અહીંથી આપણી વાર્તા એક ડિટેક્ટિવ સ્ટોરી જેવો વળાંક લે છે. હવે સમય હતો એ રાસાયણિક ગુનેગારોને શોધવાનો જે આ બધું કરી રહ્યા હતા. આ વિનાશ માટે જવાબદાર હતા ઓઝોન ક્ષયકારી પદાર્થો એટલે કે ODS. આ એવા કેમિકલ્સ હતા જે માણસોએ બનાવ્યા હતા. જમીન પર તો એ બિલકુલ સ્થિર અને નિર્દોષ લાગતા હતા, પણ જ્યારે ધીમે ધીમે ઉપર સ્ટ્રેટોસ્ફિયરમાં પહોંચતા ત્યારે એ એકદમ ખતરનાક વિલન બની જતા હતા. અને આ ODSના ગ્રુપમાં મુખ્ય ગુનેગાર હતા ક્લોરોફ્લોરોકાર્બન્સ, ટૂંકમાં CFCs. આ એ જ કેમિકલ્સ હતા જેનો ઉપયોગ આપણા ફ્રિજ,
એસી અને સ્પ્રે કેનમાં બહુ મોટા પાયે થતો હતો. આપણે રોજબરોજ જે વસ્તુઓ વાપરતા હતા એ જ આપણી ઢાલને તોડી રહી હતી. તો આ કામ કેવી રીતે કરતું હતું? જુઓ, જ્યારે કોઈ જૂના ફ્રીજ કે સ્પ્રે કેનમાંથી CFCs હવામાં ભળતા ત્યારે તે વર્ષો સુધી મુસાફરી કરીને ધીમે ધીમે સ્ટ્રેટોસ્ફિયર સુધી પહોંચતા. ત્યાં સૂર્યના તેજ કિરણો એમને તોડી નાખતા અને એમાંથી એક હત્યારો પરમાણુ છૂટો પડતો, જેનું નામ હતું ક્લોરીન. અને પછી એ ક્લોરીન ઓઝોનના અણુઓનો શિકાર કરવાનું શરૂ કરી દેતો. અને અહીં આવે છે સૌથી ડરામણી વાત. ક્લોરીનનો માત્ર એક પરમાણુ, હા માત્ર એક, વાતાવરણમાંથી નાશ પામે એ પહેલાં ઓઝોનના 1 લાખ કરતાં પણ વધારે અણુઓને તોડી નાખવાની તાકાત રાખતો હતો. એ એક ચેન રિએક્શન જેવું હતું જે રોકાવાનું નામ જ નહોતું લેતું. આ બધું જાણીને હવે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ ઢાલ બચાવવી એ કોઈ વિકલ્પ નથી, પણ આપણી મજબૂરી કેમ છે. જો આ ઢાલ ન હોય તો દાવ પર શું લાગેલું છે? જો આ ઢાલ નબળી પડે તો વધુને વધુ UVB કિરણો જમીન પર પહોંચે. આનાથી માણસોમાં સ્કિન કેન્સર અને મોતિયાના કેસ ખૂબ વધી જાય. એટલું જ નહીં, ખેતીના પાક બળી જાય, છોડનો વિકાસ અટકી જાય અને સમુદ્રની અંદર રહેલા નાના નાના જીવોથી માંડીને મોટી માછલીઓ સુધી આખી ઇકોસિસ્ટમ જોખમમાં મુકાઈ જાય. પણ આ વાર્તાનો અંત નિરાશાજનક નથી. હકીકતમાં આ વાર્તા માનવતાની સૌથી મોટી સફળતાઓમાંની એક છે. જ્યારે દુનિયાને આ ખતરાનો અહેસાસ થયો ત્યારે બધા દેશો એક થયા અને CFCs જેવા ખતરનાક કેમિકલ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. આ વાર્તા એ વાતનો પુરાવો છે કે જ્યારે આપણે સૌ સાથે મળીને કામ કરીએ ત્યારે ગમે તેવા મોટા પર્યાવરણીય પડકારનો સામનો કરી શકીએ છીએ. તો સવાલ એ છે કે ઓઝોન સ્તરને બચાવવાની આ ગાથામાંથી આપણે આજના પર્યાવરણીય સંકટોનો સામનો કરવા માટે શું શીખી શકીએ?